સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી દ્વારા અરેઠ ગામની ફાંકડ ફળિયામાંથી સાવણીઓ જુગાર રમતા 6 ઇસમો સહિત કુલ 2,11,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી દ્વારા અરેઠ ગામની ફાંકડ ફળિયામાંથી સાવણીઓ જુગાર રમતા 6 ઇસમો સહિત કુલ 2,11,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસના મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નાયબ મહાનિરીક્ષક હિતેશ જોઈસરની મળેલી સૂચના અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીના આરબી ભટોડ પીઆઈ તથા એલસીબી શાખાના જેએસ પટેલ, સ્મિતભાઈ, દિનેશભાઈ તથા અક્ષયભાઈ દ્વારા સંયુક્ત રીતે ચોક્કસ બાતમીના આધારે અરેઠ ગામમાં ફાંકડ ફળિયામાં શશિકાંતભાઈ નરેશભાઈ રાઠોડ બહારથી જુગારીયાઓને બોલાવી પોતાના ઘરમાં જુગાર રમાડતા હતા। આ દરમિયાન સ્થળ પર રેડ કરતા 6 ઇસમો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જેમાં રૂપિયા 2,11,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। આરોપીઓમાં શશિકાંત રાઠોડ, રજનીકાંત ગામિત, સુનિલ સવાણી, દીપુલ પટેલ, પિયુષ મોદી, અર્જુનભાઈ ચૌહાણને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।